જી ભાવનાબેન, હું આપણે અટકાવવા માંગીશ. અત્યારે એક એક્ઝિટ પોલના આંકડા આવવાના શરૂ થઈ ગયા છે. એમાં ઇન્ડિયા ટીવી સી વોટરના આંકડા સામે આવ્યા છે. આ આંકડા આપણે બતાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો એમાં તમામ પક્ષોમાં એક્ઝિટ પોલના જે આંકડા છે એમાં બીજેપી કોંગ્રેસની સ્થિતિ કયા પ્રકારની છે એ આપ જોઈ શકો છો. આ ઇન્ડિયા ટીવી સી વોટર, અને હવે આપ દ્રશ્ય જોઈ શકો છો મણિપુરના આ ઇન્ડિયા ટીવી સી વોટરના જે એક્ઝિટ પોલના આંકડા છે આપ જોઈ શકો છો. આ પહેલા આંકડો આવ્યો છે એક્ઝિટ પોલનો, ઇન્ડિયા ટીવી સી વોટરનો આંકડો છે. તો આ બંને રાજ્યોની અંદર મણિપુર અને ગોવા આ બંનેમાં બીજેપીની સરકાર રચાશે એવું આ એક્ઝિટ પોલના આંકડામાં આપણે જોઈ શકીએ છીએ. અમીબેન, આપણે પૂછવા માંગીશ કે આ પહેલો જે આંકડો આવ્યો છે ઇન્ડિયા ટીવી સી વોટરનો, અને એમાં મણિપુર અને ગોવા બંને રાજ્યોમાં બીજેપીની સરકાર રચાશે એવું આ એક્ઝિટ પોલના આંકડા કહે છે. આપનું શું કહેવું છે? મેં પહેલા પણ એક્ઝિટ પોલ વિશે મંતવ્ય આપ્યું છે કે એક્ઝિટ પોલ ઇઝ નોટ ધી ફાઇનલ પોલ. તમે છેલ્લા ગઈ વખતે દિલ્હીના અને તામિલનાડુના જયલલિતાની સરકાર વખતના જોઈ લીધા છે અને એનું રિઝલ્ટ પણ જોઈ લીધું છે. એટલે અત્યારે આપણે 1.5 દિવસ જો ખાલી સ્પેક્યુલેશન કરવાનું અને જેટલા પણ એક્ઝિટ પોલ આવે એના ઉપર કોઈ પણ વ્યક્તિ એક્સપર્ટ નથી કોઈ પણ પક્ષની કે એના ઉપર કમેન્ટ કરે. ખાલી એ જે ઇન્ડિયા સી વોટર છે એ પોતે કહી શકે કે એને કયા સેમ્પલ કયા જગ્યાએથી કોના લીધા છે અને એ શું કે છે, તો એના ઉપર એ જ એક્સપર્ટ કોમેન્ટ આપી શકે. પણ દરેક પાર્ટી એવું કહેવાની કે મેં પ્રયત્ન કર્યા છે અને અમે એવી આશા વ્યક્ત કરીએ છીએ કે અમે જીતીશું. એટલે આપણે 11મીના કાઉન્ટિંગ સુધી રાહ જોવી જ રહી કે શું રિઝલ્ટ આવશે. કારણ કે દરેક પક્ષ એમ પણ કહેવાનું કે મેં સૌથી વધારે એમાં પ્રયત્ન કર્યો છે અને વિશેષ પ્રયત્ન. અમીબેન, તો હું આપને અટકાવવા માંગીશ. અત્યારે આપણે નજર કરી લઈએ ગોવા અને મણિપુર આ બંને જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે તેમાં સૌથી પહેલા વાત ગોવાની કરીએ. 40 સીટ છે અને એમાં અત્યારે જે એક્ઝિટ પોલના જે આંકડા આવ્યા છે તેમાં ભાજપને 15 થી 21 સીટો મળી શકે છે, કોંગ્રેસને 12 થી 18 સીટો આપવામાં આવી છે, જ્યારે આમ આદમી પાર્ટીને 4 સીટો મળી શકે છે એવું આ ઇન્ડિયા ટીવી સી વોટરના એક્ઝિટ પોલમાં સામે આવ્યું છે. એટલે કે અહીં બીજેપીની સરકાર બની રહી છે એવું આ એક્ઝિટ પોલ બતાવી રહ્યું છે. હવે મણિપુરના એક્ઝિટ પોલના આંકડા જે આવ્યા છે એમાં પણ બીજેપીની સરકાર રચાશે એવું આ એક્ઝિટ પોલના આંકડામાંથી સાબિત થઈ રહ્યું છે. બીજેપીને 35 થી 31 જેટલી સીટો મળી શકે છે, કોંગ્રેસને પણ 20 થી વધારે સીટો મળશે. 17 થી 23 ની વચ્ચે આનો આંકડો બતાવે છે, જ્યારે અન્યના ફાળે 9 થી વધારે સીટો આવે છે. એટલે કે મણિપુર અને ગોવા આ બંને રાજ્યોની અંદર બીજેપીની સરકાર રચાશે એવું કહેવામાં આવી રહ્યું છે આ એક્ઝિટ પોલના આંકડામાં. આ સૌથી પહેલો એક્ઝિટ પોલનો આંકડો છે જે મણિપુર અને ગોવાનો સામે આવ્યો છે અને આ બંને રાજ્યોની અંદર બીજેપીની સરકાર બની રહી છે એવું આ એક્ઝિટ પોલના આંકડામાં બતાવવામાં આવી રહ્યું છે. મહેશભાઈ, આપ શું કહી રહ્યા છો? આ એક્ઝિટ પોલના આંકડામાં જે પહેલો જ આંકડો આવ્યો છે અને આ બંને રાજ્યોની અંદર જે આંકડો આવ્યો છે એમાં બંનેમાં બીજેપીની સરકાર આવશે એવું આ પોલમાં કહે છે. હું છેલ્લા ઘણા વર્ષોથી આ એક્ઝિટ પોલ વિશે બોલવા આવું છું અને મારું આ સ્ટેટમેન્ટ રહ્યું છે કે સાયન્ટિફિક અને લોજિકલ નથી, એ ટ્રેન્ડ ઉપર ચાલે છે. મને તો એની સામે વાંધો છે કે સુપ્રીમ કોર્ટ કેમ બાન નથી મૂકતી. કારણ કે તમે મતદારને જઈને પૂછો છો તમે કોને વોટ આપ્યો. અમારા ગુપ્ત મતદાનનો એક સવાલ ઉભો થાય છે, જાહેર નથી કરતા ચોક્કસ, પણ કોઈ ત્રાહિત વ્યક્તિ મને આવીને પૂછી જાય છે કે તમે કોને વોટ, કઈ પાર્ટીને વોટ આપ્યો, એવો અધિકાર નથી મળતો કારણ કે એના ઉપરથી ટ્રેન્ડ નક્કી થાય છે. એટલે બેઝિકલી સુપ્રીમ કોર્ટે બાન મૂકી દેવો જોઈએ. આ ગુપ્તતાનો સવાલ છે ને ક્યાંક ધમકી પણ મળે, પાછળથી જાહેર થાય કે મેં ફલાણી પાર્ટીને વોટ આપ્યો છે તો ખૂન પણ થઈ શકે છે. એટલે હું એક્ઝિટ પોલને બહુ મહત્વ નથી આપતો. એ ટ્રેન્ડ જે હોય તેને ખોટા પડતા આપણે જોયા છે. ઇવન ઘણી વખત તો પાર્ટીને પણ ખબર નથી હોતી. આમ આદમી પાર્ટીના લોકો 55 કેવી સીટ ધારતા હતા, 67 સીટ આવી અને એક્ઝિટ પોલ તો કંઈક જુદું જ કહેતા હતા. એટલે એ બહુ મહત્વ નથી. 11મી માર્ચની રાહ જોવી રહી. પણ આ ચર્ચામાં બીજી બધી ચર્ચાઓ થાય એ કાર્ય એના ભાગરૂપે અહીંયા ચર્ચામાં છું. બાકી એક્ઝિટ પોલના આકલન વિશે કંઈ કહી શકાય નહીં. ભાવનાબેન, આપ આ એક્ઝિટ પોલના આંકડા વિશે શું કહેશો? ચોક્કસ ગોવા અને મણિપુરના જે આંકડાઓ આવી રહ્યા છે કદાચ શક્ય છે કે અત્યારે બતાવેલ જે કઈ આંકડાઓ છે એના કરતા વધુ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી સત્તા હાસિલ કરશે. પંડ્યાજીએ કહ્યું એમ કે ભાઈ એક્ઝિટ પોલ, વાત બિલકુલ સાચી છે કે આ એક કલ્પના છે, પરંતુ એક્ઝિટ પોલ કોઈની પાસેથી એવું નથી કહેતા કે ભાઈ હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી કે ભાઈ તમે કોને મત આપ્યો. પણ એ સુપ્રીમ કોર્ટે બેન મૂકી દેવો જોઈએ એવું પણ હું પોતે માનતી નથી. હા, ચોક્કસ ચૂંટણી પહેલા કદાચ એની કોઈ ઇફેક્ટ પડે નહીં એટલા માટે એક્ઝિટ પોલ કોઈ કરી ના શકાય, પરંતુ આફ્ટર ઇલેક્શન, મતદાન થયા પછી આ રીતે એક્ઝિટ પોલ એટલે કે લોકો પાસેથી જાણીને અને એવું પૂછતા નથી કોઈ રિપોર્ટર જઈને કે તમે કોને મત આપ્યો.
એ માત્ર એવું પૂછે છે કે ભાઈ તમે કઈ દિશાની અંદર તમે મત આપવા માંગો છો, તમને કેવા કામોના કારણે તમારે મત મતદાન કરવા માંગો છો. જી મહેશભાઈ, ખાસ આજે ભાવનાબેન કહી રહ્યા છે કે દિલ્હીની અંદર જે વિધાનસભાની ચૂંટણી આપણે યોજાઈ હતી અને એ વખતે જોયું હતું કે જે એક્ઝિટ પોલના આંકડા હતા એ ખોટા પડ્યા હતા, આમ આદમી પાર્ટીની સરકાર રચાઈ હતી. ભાવનાબેન અને અમીબેનના બંનેના અલગ અલગ મંતવ્યો છે એક્ઝિટ પોલ પર, પરંતુ આપનું શું માનવું છે કે એક્ઝિટ પોલને એક આધાર માનીને ચાલે છે? એવું નથી કે એક્ઝિટ પોલ જ જે કહે છે એ જ ચિત્ર હશે. ના ના, બિલકુલ નહીં. આ તો ટ્રેન્ડ બતાવે છે અને એ તો મેં તો ક્યાંય પારદર્શિતા જોઈ જ નથી, ક્યાંય પારદર્શિતા જોઈ નથી કે આવું કોઈને પૂછતા જોયા નથી. અમારા ગુજરાતનું તો કેપિટલ આ અમદાવાદ કહેવાય અને મારા જેવા રાજકીય વિશ્લેષકોને તો ખબર બી પડે ને કોઈ પૂછવા બી આવે. મને એવું નથી લાગતું કોઈ કે પૂછવાય ગયા હોય. આ મન ગળત વાતો છે. હું બહુ ક્લિયર કટ બોલું છું અને માનું છું આવું કોઈ પૂછવાઈ જતું કશું જ નથી, પણ કઈ દિશામાં શું છે. અને પણ આપ માનો છો કે ગોવા અને મણિપુરમાં ગોવા અને મણિપુરમાં રમતા હોય છે, ઇટ્સ અ એન્જોયેબલ ગેમ એન્ડ બોલ પ્લેઇંગ. ગોવા અને મણિપુરમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે એવું આપને લાગે છે? એમાં મારો બહુ અભ્યાસ નથી, હું કહી નહીં શકું એમાં, પણ મારો અભ્યાસ નથી એટલે નહીં કહી શકું એમાં. જી અમીબેન, મણિપુર અને ગોવામાં ખાસ કરીને નોટબંધી બાદ આ જ્યારે આ ચૂંટણી યોજાઈ છે તો આપને એવું લાગે છે કે આ નોટબંધીની અસર આ ચૂંટણીમાં જોવા મળી હશે? નોટબંધીએ જે એનો ઇમ્પેક્ટ થવો જોઈએ થોડા વખત પછી એની અસર દેખાશે. આઈ થિંક ઇટ્સ અ વેરી સ્લો ઇમ્પેક્ટ વિચ ઇઝ નોટ વિઝિબલ રાઇટ નાવ. એ ઇકોનોમિસ્ટ ને લોકો કહી શકશે. એ જ્યારે નોટબંધી થઈ અને પછી ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસના નેતા એવું જ કહેતા હતા કે આ નોટબંધી આ ચૂંટણીની અંદર નડશે જ અને બીજેપીને તમામ રાજ્યોમાંથી સફાયો થશે. ના ના, બીજેપીને તો બધી જ રીતે તકલીફ છે, કારણ કે એ લોકો 2014માં જે મોટા પાયે વિકાસના એના ઉપર આવ્યા હતા કે અમે એમ્પ્લોયમેન્ટ લાવીશું, મેક ઇન ઇન્ડિયા કરીશું, આ બધું એકદમ બેકસીટ લઈ લીધું છે, છેલ્લી પાટલીએ જતું રહ્યું છે. અને બિલકુલ માર્કેટિંગ ઉપર, વાણી વિલાસ ઉપર અને પ્રધાનમંત્રીએ બધે જવું પડે. દેટ શોઝ કે દે ડોન્ટ હેવ એની લીડર્સ, કાં તો એ લોકોના પક્ષના લીડર્સને ટ્રસ્ટ નથી કરતા અને ફક્ત પ્રધાનમંત્રીએ બધી જ જગ્યાએ જવું પડે અને મોટા લીડર્સને ત્યાં પહોંચવું પડે. દેટ મીન્સ કે લોકલ લેવલે, રાજ્ય લેવલે કોઈ કામ વિકાસના થયા નથી. એટલે કામ બોલતું જ નથી અને એટલા માટે જ્યારે કામ ના બોલતું હોય અને તમે કામ કરવાના એના ઉપર તમે પ્લેન્ક ઉપર આવ્યા હો ઇલેક્શનમાં, તો તમારે કંઈક કહેવું પડે. એટલા માટે તમે આજે બૂમાબૂમ કરી, રેલીઓ કરી અને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો પ્રજાનો. પણ એક બીજી વાત હું અહીંયા કહીશ કે મહેશભાઈ એમ કીધું કે સુપ્રીમ કોર્ટે બેન કરવું જોઈએ, એ એમનું અંગત મંતવ્ય હતું. એમણે ભાવનાબેનનો એના ઉપર ઓપિનિયન નથી માંગ્યો, એટલે એના ઉપર કોઈ ડિબેટ નથી. ઇટ ઇઝ હિઝ પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન, કારણ કે પોતે એક વિશ્લેષક છે. બિલકુલ. આપણે એક એક્ઝિટ પોલના આંકડા જે ઇન્ડિયા ટીવી સી વોટરના તો જોયા, હવે આપણે એમઆરસી ન્યૂ એક્ઝિટ પોલ, ન્યૂ એક્સ એક્ઝિટ પોલના જે આંકડા આવ્યા છે એ પણ જોઈ લઈએ. ઉત્તર પ્રદેશમાં બીજેપીને 185 સીટ મળશે એવું આ એક્ઝિટ પોલમાં બતાવી રહ્યું છે, જ્યારે કે કોંગ્રેસને કે 120 સીટની આસપાસ મળી શકે છે. સમાજવાદી પાર્ટીને અને કોંગ્રેસ આ બંનેનું ગઠબંધન છે ને આ બંને ગઠબંધનને 120 સીટ મળશે. એટલે કે અહીંયા પૂર્ણ બહુમત કોઈને મળશે કે કેમ એ હજુ સ્પષ્ટ ચિત્ર નથી જોવા મળી રહ્યું, કારણ કે 403 વિધાનસભાની સીટો છે, પરંતુ બસપાને 90 જેટલી સીટો બતાવે છે આ એક્ઝિટ પોલમાં. એમઆરસી ન્યૂ એક્સ એક્ઝિટ પોલ છે, એમાં બીજેપીને 185, કોંગ્રેસ સપા 120, એટલે કે આ ગઠબંધનને 120 સીટ મળી રહી છે. બસપાને 90 અને અન્યના ભાગે 8 જેટલી સીટો આવે છે. એટલે કે આ જે એક્ઝિટ પોલના આંકડા જોઈએ તો અહીં બીજેપીની સરકાર રચાશે એવું કહેવું થોડું મુશ્કેલ પણ છે, કારણ કે 185 સીટો છે, જીતવા માટે 200 થી વધારે સીટ જોઈએ અન્યના. હવે ટાઈમ્સ નાવનો જે એક્ઝિટ પોલ છે એ શું આવ્યો છે એના આંકડા પણ અમે આપને બતાવી દઈએ. તો ટાઈમ્સ નાવના જે આંકડા આવ્યા છે એક્ઝિટ પોલના એ આપણે જોઈએ. પહેલા આ એક્ઝિટ પોલના જે ચિત્ર આવ્યું છે તે જોઈ લઈએ. એક્ઝિટ પોલ ટાઈમ્સ નાવનો જે છે એમાં બીજેપીને 190 થી 210 સીટ મળે છે, એટલે કે અહીંયા બીજેપીની સરકાર બની રહી છે ઉત્તર પ્રદેશમાં એવું ટાઈમ્સ નાવનો આ એક્ઝિટ પોલ કહી રહ્યો છે. જ્યારે કે કોંગ્રેસ અને સપાનું ગઠબંધન છે એને 110 થી 130 સીટ મળે છે એવું એક્ઝિટ પોલના આંકડામાં બતાવી રહ્યું છે, જ્યારે કે બસપાના ભાગમાં આવે છે 57 થી 74 સીટ. એટલે કે બસપાને અહીં નુકસાન જઈ રહ્યું છે. બીજેપીની સરકાર રચાઈ રહી છે એવું ટાઈમ્સ નાવના એક્ઝિટ પોલમાં બતાવવામાં આવી રહ્યું છે. 190 થી 210 જેટલી સીટ મળી રહી છે. એટલે કે અહીંયા બીજેપીએ કોઈ ચહેરો ઉતાર્યો નથી. મહેશભાઈ, આ જે એક્ઝિટ પોલના જે આંકડા છે એની અંદર આપણે જોઈએ મહેશભાઈ, તો આ આંકડામાં બંને આંકડા આપણે જોયા, એક એમઆરસી અને એક આ ટાઈમ્સ નાવ, આ બંને આંકડાની અંદર ઉત્તર પ્રદેશમાં બીજેપીની સરકાર રચાઈ રહી છે એવું કહે છે. આપનું શું કહેવું છે કે બીજેપી માટે આ કેટલો મોટો મહત્વનો કહી શકાય આ ઉત્તર પ્રદેશનો ગઢ?
11મી જો માર્ચ સત્તામાં આવે છે તો 11મી માર્ચ સુધી બીજેપી ચોક્કસ ખુશ થવું જોઈએ, કારણ કે બંનેનું પલ્લું ભારે બતાવે છે. પણ બંનેના તમે જુઓ, બંને જે એક્ઝિટ પોલ જોયો એમાં બસપાની સ્થિતિ જુઓ, એક્સ્ટ્રીમ બતાવી છે. એટલે કેવી રીતે વિશ્વાસ મૂકી શકાય આ એક્ઝિટ પોલ ઉપર? ચોક્કસ ભાજપને બંને જીતતા બતાવે, એકમાં બહુમતી બતાવે છે, એકમાં સાદી બહુમતી કે જેમાં બીએસપી નો ટેકો કે કોઈ ત્રીજાનો ટેકો લેવો પડે એવું બતાવે છે. પણ બંને એકબીજાને ડિફર કરે છે એક્ઝિટ પોલ. એટલે એક્ઝિટ પોલની વિશ્વસનીયતા બિલકુલ નથી, એની પર પ્રશ્નાર્થ ચિહ્ન છે જ. એટલે એની પર કોમેન્ટ્સ કરવી પણ જરા વધારે પડતી છે. બિલકુલ. અત્યારે આજ તકના પંજાબના જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે, અમે એ પણ આપણે બતાવી દઈએ. આજ તકના એક્ઝિટ પોલના જે આંકડા આવ્યા છે એમાં કોંગ્રેસને બહુમતી બતાવવામાં આવી રહી છે. ભાજપને ફાળે 4 થી 7 જેટલી સીટ આવે છે. આમ આદમી પાર્ટી 42 થી 51 સીટ, આ એક મોટો અને મેજર ચેન્જ કહી શકાય. આમ આદમી પાર્ટીને અહીં ફાયદો થવાનો છે એવું આ એક્ઝિટ પોલમાં બતાવે છે. આજ તકનો આ એક્ઝિટ પોલ છે જેમાં કોંગ્રેસને 62 થી 71 સીટ, આમ આદમી પાર્ટીને 42 થી 51 જેટલી સીટ મળે છે. ભાજપને માત્ર 4 થી 7 જેટલી જ સીટ મળી રહી છે. એટલે કે ભાજપને પંજાબની અંદર નુકસાન થાય એવી શક્યતા આ એક્ઝિટ પોલમાં બતાવવામાં આવી રહી છે. ભાવનાબેન, શું કહેશો આ એક્ઝિટ પોલને લઈને? ચોક્કસ એક્ઝિટ પોલ જે કંઈ બતાવે છે એ આપ બતાવો છો, પરંતુ વાસ્તવિક ચિત્ર 11મી તારીખે આપણને જાણવા મળશે. એટલે અમે ક્યાંય પંજાબમાં દાવો કરેલો નથી ભારતીય જનતા પાર્ટીએ કે અમે પંજાબમાં સત્તા હાંસિલ કરીએ છીએ. પંજાબ સિવાયના બધા જ સ્ટેટની અંદર અમે દાવો કર્યો છે કે ચોક્કસ સરકાર બનાવી રહ્યા છીએ. રહી વાત બીજી, આપે જે આગળ પ્રશ્ન પૂછ્યો હતો ડિમોનેટાઇઝેશનનો, પણ અહીંયા યાદ રાખવું જોઈએ કે ડિમોનેટાઇઝેશન પછી જ્યાં જ્યાં પણ ચૂંટણીઓ આવી છે, એ નગરપાલિકાની હોય, જિલ્લા પંચાયતની હોય કે પેટા ચૂંટણી હોય વિધાનસભાની, આ બધામાં ભારતીય જનતા પાર્ટી જીતી છે. અરે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી ડિમોનેટાઇઝેશન પછી જીતી છે. એટલે એવું કેવું કે વડાપ્રધાન જે કઈ નિર્ણયો કરે છે ખોટા છે એ કદાચ બચાવવા માટે કોઈ પણ પાર્ટી કહી શકે. અને બીજું કે મેં હમણાં સુપ્રીમ કોર્ટની વાત કરી, પંડ્યાજીએ કહ્યું એ પ્રમાણે મેં પંડ્યાજીને કહ્યું છે, કદાચ એમને ઓબ્જેક્શન હોય તો એ મને કહી શકે છે, પણ સુપ્રીમ કોર્ટ નિર્ણય લે કે ન લે દરેકના અલગ મંતવ્ય હોઈ શકે છે. પણ ભાવનાબેન, પંજાબમાં બી પ્રધાનમંત્રીએ ઘણી ચૂંટણી રેલી સંબોધી હતી, જેવી રીતે ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે હતી, પરંતુ પંજાબમાં પણ તેમણે રેલી તો સંબોધી જ હતી. અને એ રેલી સંબોધ્યા બાદ જો આમ આદમી પાર્ટીને 42 થી 75 જેટલી સીટો મળતી હોય તો એ ભાજપ માટે તો નુકસાન અને ખરાબ સમાચાર જ કહી શકાય. આ એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે કહીએ તો જુઓ, પંજાબની અંદર સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી. અમે એનડીએના અમારા ઘટક અકાલી દળ સાથે બેઠેલા હતા અને એટલા માટે ચોક્કસ ઘટકની કામગીરી વગેરે પણ જોવાતી હોય છે. નો ડાઉટ એમણે કામગીરી સારી કરી હતી, પણ ક્યાંક આપણે જોઈએ છીએ કે નવા પક્ષો જયારે આવતા હોય છે રણ મેદાનની અંદર, આજે તમે જોયું કે દિલ્હીની અંદર આપ અરવિંદ કેજરીવાલની પાર્ટી કે એને જીત હાંસલ કરી, આજે એ લોકો પસ્તાય છે. હવે પંજાબના લોકોને પણ એમણે ભરમાવાનો પ્રયાસ કરેલો છે. જોઈએ રિઝલ્ટ શું આવે છે. આંકડાને લઈને શું કહેશો? પંજાબની અંદર આમ આદમી પાર્ટી ઉભરીને આવી રહી છે, જોકે એ પૂર્ણ બહુમત તો એને પણ નથી મળી રહ્યું, પરંતુ ચિત્ર ભાજપ માટે ખૂબ નુકસાનકારક છે. આ વિશે આપનું શું કહેવું છે? કયા કારણ હોઈ શકે? એક્ઝિટ પોલને આપણે લેતા નથી, પણ પંજાબમાં બીજેપીએ ઘણી રેલીઝ કરી છે અને ઘણા પ્રયત્ન કર્યા છે, પણ એમણે જે મુદ્દો લેવાનો હતો કે જ્યાં તે યુથ આખું ડ્રગના રવાડે ચડાવી દીધું છે છેલ્લા 10 વર્ષથી, આખું યુથ ખતમ થઈ ગયું છે, એ યુથ માટે, એમના એમ્પ્લોયમેન્ટ માટે અને પંજાબની ઇન્ડસ્ટ્રીઝ બધી પંજાબમાંથી બહાર જતી રહી છે, એના વિશે પ્રધાનમંત્રીએ, એના ઘટક હોય કે ઘટક ના હોય પણ દેશના તો પ્રધાનમંત્રી છે અને ત્યાં રેલી કરી છે, પણ ક્યારેય કોઈ સ્ટેટમેન્ટ કર્યું નથી. કારણ કે યુવાનો તો આપણા દેશના પણ છે, પંજાબમાં રહેતા હોય કે ગુજરાતમાં રહેતા હોય, પણ એ બાબતમાં ક્યારેય એમને કોઈ સ્પષ્ટ નથી કરી કે નથી જીવ બળ્યો છે એમનો એવું બતાવ્યું. એટલે પંજાબમાં બીજેપી કોઈ દાવો કરે કે ન કરે ને બીજા રાજ્યમાં દાવો કરે કે ન કરે, દેટ ઇઝ ઇમમટીરિયલ. પણ પંજાબમાં ડેફિનેટલી કોંગ્રેસે કીધું છે કે અમે આ ડ્રગ્સ નાબૂદ કરીશું. એમણે ત્યાંની ગ્રાઉન્ડ રિયાલિટી અને જે વાસ્તવિકતા છે કે આખું પંજાબ ખલાસ થઈ ગયું છે એ બતાવ્યું છે અને ત્યાં કામ પુષ્કળ કર્યું છે. એટલે કોંગ્રેસે ત્યાં પુષ્કળ કામ કર્યું છે એવું એમણે બધી જ જગ્યાએ પ્રચારમાં પણ કહ્યું છે અને બતાવ્યું પણ છે કરીને. એટલે એક્ઝિટ પોલ જે પણ કે, પણ વી આર વેરી હોપફુલ અબાઉટ કોંગ્રેસ ઇન. જી, આપણી સાથે સુરત થી વિનય શુક્લા જોડાયા છે, રાજકીય વિશ્લેષક. વિનયભાઈ, આપને પૂછવા માંગીશ, જે અત્યારે એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે તેમાં ગોવા, મણિપુરમાં બીજેપીની સરકાર બનતી દેખાઈ રહી છે, ઉત્તર પ્રદેશમાં પણ બીજેપીની સરકાર બનતી દેખાઈ રહી છે, પંજાબની અંદર બીજેપીને મોટું નુકસાન જઈ રહ્યું છે. આપ કઈ રીતે જુઓ છો આ એક્ઝિટ પોલના આંકડાને? હું એક વાત બહુ ચોક્કસ કરી દઉં કે છેલ્લા 10 વર્ષથી પંજાબમાં અકાલી દળ અને ભાજપની સંયુક્ત સરકાર છે
અને તેમ છતાં ત્યાં એવો મુદ્દો આવે છે કે 10 વર્ષથી ત્યાં યુવાનો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે, તો એના માટે જવાબદાર કોણ? એટલે કશેક ને કશેક ત્યાં ચોક્કસપણે એન્ટી ઇન્કમ્બન્સી રહી છે અને ચોક્કસપણે એનો ફાયદો કોંગ્રેસ અને આપને થયો છે. હવે સર, બીજી વાત કરીએ, અત્યારે સૌથી આખા દેશનું જો કોઈક રાજ્ય પર ધ્યાન કેન્દ્રિત હોય તે ઉત્તર પ્રદેશ છે. તો ઉત્તર પ્રદેશમાં સર જે પ્રમાણેના એક્ઝિટ પોલના રિવ્યુ આવ્યા છે કે ભાજપને નંબર 1 પાર્ટી બતાવવામાં આવી છે, સપા અને કોંગ્રેસને સેકન્ડ નંબર પર અને બસપાને થર્ડ નંબર પર બતાવવામાં આવી છે. પરંતુ મારું એવું માનવું છે કે આપ 2014માં પણ જો આપ જોશો લોકસભાના ઇલેક્શનમાં, ભલે બસપાને એક પણ સીટ નથી મળી, પરંતુ જો વોટ શેરિંગ જોવામાં આવે તો બસપાનો વોટ શેરિંગ ચોક્કસપણે સપા અને સપા કરતા સારો રહ્યો હતો, પણ એને સીટ નથી મળી અને દરેક જગ્યાએ એને ઓછા માર્જિનોથી હાર મળી હતી બસપાના ઉમેદવારોને. તો હું નથી માનતો કે બસપા જે છે તે માત્ર 70 કે 90 સીટો ઉપર રોકાઈ જાય યુપીમાં. અને વાત રહી બીજેપી, ચોક્કસપણે યુપીમાં નંબર 1 પાર્ટી બનવા જઈ રહી છે એવું મારું પણ માનવું છે, પરંતુ સપા અને કોંગ્રેસની યુતિ સાથે બસપા 2 નંબર માટે ચોક્કસપણે સ્ટ્રોંગપણે ફાઇટમાં છે અને એ બંનેમાં સેકન્ડ નંબર પર કોણ રહેશે એવું અત્યારે અનુમાન કરવું થોડું અઘરું છે અને બીજેપીને ક્લીન મેજોરિટી મળે નહીં. જી વિનય, હું એવું આપણે મને અહીંયા લાગે રોકવા છે. માંગીશ. અત્યારે દર્શક મિત્રોને જણાવી દઈએ કે ઉત્તરાખંડના એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે સી વોટરના, અને એમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. ભાજપ અને કોંગ્રેસ બંનેને સમાન સીટો મળી હોવાની વાત આ એક્ઝિટ પોલમાં બતાવવામાં આવી રહી છે. 29 થી 35 જેટલી સીટો બીજેપીને પણ મળે છે અને 29 થી 35 જેટલી સીટ અહીં કોંગ્રેસને પણ મળે છે. અન્યના ફાળે 2 થી 9 જેટલી સીટ આવે છે. અહીંયા ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે કાંટાની ટક્કર હોવાનું આ એક્ઝિટ પોલમાં બતાવવામાં આવી રહ્યું છે. સી વોટરનો આ એક્ઝિટ પોલ છે, જેમાં ઉત્તરાખંડમાં બીજેપી અને કોંગ્રેસ બંને વચ્ચે કાંટાની ટક્કર છે અને 29 થી 35 સીટ બંને પક્ષોને મળી હોવાની વાત આ એક્ઝિટ પોલમાં તારણમાં સામે આવી રહ્યું છે. હવે જોવાનું એ છે કે 11 માર્ચે જ્યારે મતગણતરી થશે ત્યારે કયા પક્ષને સ્પષ્ટ બહુમત મળે છે. હિમાંશુભાઈ, આપને પૂછવા માંગીશ કે અત્યારે ઉત્તરાખંડનું જે એક્ઝિટ પોલનો જે આંકડો સામે આવ્યો છે, કાંટાની ટક્કર બતાવવામાં આવી છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે, આપ કઈ રીતે જોવો છો આ ઉત્તરાખંડના ચૂંટણી ચિત્રને? જો બહુ ફ્રેન્કલી તમને કહું, જે રીતના આંકડા આવ્યા છે મણિપુરના, ગોવાના, ઉત્તર પ્રદેશના અને અત્યારે છેલ્લે ઉત્તરાખંડમાં ડેફિનેટલી કાંટાની ટક્કર છે એ વાત આવી રહી છે. હરીશ રાવતની સરકારે કામ કરેલું છે અને બીજેપીની આ પ્રોગ્રેસિવ પ્લાન આખો લઈને ગઈ છે, જે ચારધામ વિકાસ યાત્રાના માર્ગોને આ બધી જે આખી પ્રોગ્રેસિવ બ્લુપ્રિન્ટ આપવામાં આવી છે. એટલે ક્યાં ડેફિનેટલી કાંટાની ટક્કર ઉત્તરાખંડમાં મને અત્યારે દેખાઈ રહી છે. મણિપુરની વાત કરીએ તો નોર્થ ઇસ્ટ માટે ગવર્મેન્ટે જે રીતના આખો હાલની જે ગવર્મેન્ટ છે જે રીતના આખો પ્રોગ્રેસનો બ્લુપ્રિન્ટ આખી નોર્થ ઇસ્ટ માટે આપેલી છે, એટલે નોર્થ ઇસ્ટ ક્યાંક ને ક્યાંક, આસામ આપણે જોયું કે આસામ સંપૂર્ણપણે બીજેપીને બહુમત મળેલી હતી, એવી રીતના મણિપુરમાં બહુમત મળે તો બહુ નવાઈની વાત નથી. ગોવા મને થોડુંક સરપ્રાઇઝિંગ લાગી રહ્યું છે અત્યારે, કારણ કે ગોવામાં જે રીતના આંતરિક વિખવાદો આવ્યા હતા ને એ બધું હતું, એટલે આજે અત્યારે એક્ઝિટ પોલ્સ ગોવાના છે એ થોડા આપણે જોવા પડશે 11 તારીખે શું થાય છે ને શું નહીં. અને ઉત્તર પ્રદેશની જો વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 2 જુદા જુદા મતો આવી રહ્યા છે, જે રીતના આપના એક્ઝિટ પોલ્સમાં જે આવ્યા છે, એક ટાઈમ્સ નામનો સર્વે આવ્યો અને એક MRP નો સર્વે આવ્યો. તમને હું એ કહી દઉં કે એક સેમ્પલ સાઇઝ જે આઈડિયલી હોય છે એ 341 વ્યૂઝની એક સેમ્પલ સાઇઝ હોય છે. ઈ ઇન ધ મલ્ટીપલ ઓફ વોટ એવર 341 જે હોય, જે પોપ્યુલેશનના મલ્ટીપલમાં જે હોય, એટલે ઈ જે સર્વે હોય એની એક્યુરેસી એટલા પર્સન્ટેજ કહી શકો તમે. માન લો કે 341 લોકોનો સર્વે કરવામાં આવ્યો, એક્યુરેસી 1% છે. હવે પોપ્યુલેશનની સાઇઝ પ્રમાણે માની લો કે 341 મલ્ટીપ્લાય બાય 10 જણાને પૂછવામાં આવ્યું છે, તો એની એક્યુરેસી 10 ટાઈમ્સ થઈ જાય. એટલે આ જે એક્યુરેસી છે એક્ઝિટ પોલ્સની, ઈ અત્યારે ક્યાંક ડેફિનેટલી શંકાના દાયરામાં છે, જે રીતના મારા બીજા જે સ્પીકર છે જે લોકોએ વાત કરી એ રીતના. એટલે ક્યાંક ને ક્યાંક 11 તારીખે આ બધું આપણે જોવું પડશે. ઉત્તર પ્રદેશ મારી દ્રષ્ટિએ હજી હું તમને કહું છું, ઉત્તર પ્રદેશ જ એક આખો બોલ પાર્ક ગેમ છે કમ્પ્લીટલી બીજેપી માટે, ને ઉત્તર પ્રદેશમાં જો બહુમતી પ્રૂવ થશે તો તમે રાજ્યસભામાં બહુમતી પ્રૂવ કરી શકશો ને, તો તમારી જે આખી વાત છે, જે વિકાસની ફોર્મ્યુલાની બ્લુપ્રિન્ટ છે કે જે કંઈ તમારે આગળ લઈ જવું છે, આખો ગેમ પ્લાન તમારો ઉત્તર પ્રદેશ આધારિત છે. જી, આપણે એક નાનકડા બ્રેક માટે રોકાઈએ છીએ. બ્રેક પાછા ફરીશું ત્યારે વાત કરીશું કે જે રીતે 1 વર્ષ પહેલા જે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા હતા, એમાં દિલ્હીની અંદર અને
તામિલનાડુની અંદર જે આંકડા સામે આવ્યા હતા એ આંકડા ખોટા પડ્યા હતા, કારણ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી હતી અને તમિલનાડુમાં AIADMK હારશે એવું એક્ઝિટ પોલમાં બતાવાયું હતું, પરંતુ એ એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા. પરંતુ આપણે આ જ એક્ઝિટ પોલ ઉપર આગળ વધીશું અને હજુ કેટલાક એક્ઝિટ પોલના આંકડા સામે આવવાના છે એ પણ અમે આપના સમક્ષ મૂકીશું એક નાનકડા બ્રેક બાદ.